હેલો એવરીવન. તો સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશમાં આપણે યુનિટ નંબર 2 છે આપણું, એમાં આપણે એક્ટિવિટી 4 કરીએ છીએ. તો એમાં એક્ટિવિટી 4માં આપણે એક જે સ્ટોરી છે એ જોઈતી આગળ. તો આપણી સ્ટોરી છે એ અધૂરી છે. આપણી સ્ટોરીનું નામ શું હતું? સોંગ ઓફ સોંગ. તો આપણે સ્ટોરી આગળ શરૂ કરીએ ફ્રેન્ડ્સ. તો તાનસેન હિઝ ફેવરિટ ડિસાઇપલ કુડ નોટ પરસ્યુએડ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. આપણો પેરેગ્રાફ નંબર 6 છે, ત્યાં આપણે પહોંચ્યા હતા. તો હરિદાસના બે ડિસાઇપલ હતા, જે શિષ્ય હતા, એ કયા હતા? બેજુ બાવરા અને તાનસેન. તો તાનસેન છે એ ફેવરિટ ડિસાઇપલ છે, અને શું કીધું? કુડ નોટ પરસ્યુ હિમ ટુ ચેન્જ હિઝ માઇન્ડ. પરસ્યુડ એટલે સમજાવવું અથવા મનાવવું, કે એ એના માઇન્ડને, મગજને સમજાવી શકતો નહોતો. હાવેવર તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. હી ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. એના ગુરુએ એને પહેલાં ગાવાનું કીધું હતું. ધેન એઝ તાનસેન સેંગ હી મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. જ્યારે તાનસેન સોંગ ગાતો હતો ત્યારે શું કીધું? કે મિસ્ટેક અગેન એન્ડ અગેન. શું કીધું? કે વારંવાર એનાથી મિસ્ટેક થઈ જતી હતી, ભૂલ થઈ જતી હતી. દેટ ઇઝ નોટ એ રાઇટ નોટ. તાનસેન ક્રાઇડ હિઝ ગુરુ. વોટ હેઝ હેપન ટુ યુ સેડ ધ ગુરુ. શું કીધું? કે આ સારું નથી. તાનસેન, એના ગુરુએ એને ચીસ પાડીને કીધું. વોટ વોઝ હેપન, કે શું આ તું કરે છે, શું બનાવે છે, મતલબ શું કે ગાઈ રહ્યો છે, એના ગુરુએ કીધું. તાનસેન પ્રિટેન્ડ ટુ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેને શું કીધું? પ્રિટેન્ડ એટલે ડોળ કરવો, કે એવો ડોળ કર્યો કે એ સમજતો ના હોય એવો. હી મેડ ધ સેમ મિસ્ટેક અગેન. એણે ફરી પાછી જે પહેલાં મિસ્ટેક કરી હતી એ ફરી પાછી કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ છે, એના ગુરુ છે, એ કેવા થઈ ગયા? ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ. એણે તાનપુરા લઈ લીધો, તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. એણે શું કીધું? રાગ દરબારી નામનો રાગ છે, એણે આલાપવાનું શરૂ કર્યું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ. હવે એ રાગ દરબારીમાં આગળ ને આગળ નીકળતા ગયા. હા, તો હવે ક્વેશ્ચન આન્સર કરીએ આપણે. પહેલો છે, હુ વોઝ સંત હરિદાસ ફેવરિટ ડિસાઇપલ. તો કોણ હતો? તાનસેન, અકબર, બેજુ બાવરા, કૃષ્ણ. તો એ આવશે તાનસેન. બોક્સમાં એ લખો. બીજું છે, ડિસાઇપલ મીન્સ, ડિસાઇપલ એટલે શિષ્ય થાય. તો એ મ્યુઝિશિયન, બી સ્ટુડન્ટ, સી ટીચર, ડી ગુરુ. તો શું થશે? શિષ્ય, છાત્ર એટલે બી સ્ટુડન્ટ, બી બોક્સમાં. ત્રીજું, ફોર વોટ વોઝ તાનસેન ટ્રાઇંગ ટુ પરસ્યુએડ સંત હરિદાસ. શું સમજાવવા માંગતો હતા તાનસેન હરિદાસને? તો તાનસેન વોઝ ટ્રાઇંગ ટુ પરસ્યુએડ સંત હરિદાસ ટુ સિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ કિંગ. કે એ રાજા સામે એક સોંગ ગાય, એવું સમજાવવા માંગતા હતા. ચોથું, હુ વોઝ એંગ્રી વાય. કોણ ગુસ્સે થઈ ગયા હતા? શા માટે? સંત હરિદાસ બીકમ એંગ્રી બીકોઝ. સંત હરિદાસ છે એ ગુસ્સે થઈ ગયા છે કારણ કે તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન વાઇલ સિંગિંગ. જ્યારે તાનસેન સોંગ ગાઈ રહ્યા હતા ત્યારે એ વારંવાર મિસ્ટેક કરતા હતા. નેક્સ્ટ પેજ તરફ જઈશું ફ્રેન્ડ. પાંચમું છે, આફ્ટર બીકમિંગ એંગ્રી વોટ ડીડ સંત હરિદાસ ડુ. જ્યારે સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા પછી તેણે શું કર્યું? તો સંત હરિદાસ ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ એન્ડ સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. શું કીધું? સંત હરિદાસ છે એણે તાનપુરા છે એ લઈ લીધો તાનસેનના હાથમાંથી, અને રાગ દરબારી નામનો રાગ છે એ આલાપવા લાગ્યા. 6, દેટ ઇઝ નોટ ધ રાઇટ નોટ. તાનસેન, હુ સેડ ધ વર્ડ. આ કોણ બોલ્યું હતું કે આ સાચું નથી? ધ કિંગ, તાનસેન, સી સંત હરિદાસ, ડી અકબર. તો સી સંત હરિદાસ. 7, વિચ રાગ ડીડ સંત હરિદાસ સિંગ. કયો રાગ ગાયો હતો સંત હરિદાસે? તો બાલકોન્સ, દરબારી, મલ્હાર, દીપક. તો કયો ગાયો? બી દરબારી રાગ ગાયો. 8, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. કઈ રીતે તાનસેન એવી કઈ ટ્રીક કરી કે જેથી સંત હરિદાસ સોંગ ગાવા લાગે? તો શું કીધું? તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન વાઇલ સિંગિંગ રાગ દરબારી વિચ મેડ સંત હરિદાસ એંગ્રી એન્ડ હી સેંગ ધ સેમ રાગ ઇન ધ રાઇટ વે. તાનસેન છે એ વારંવાર મિસ્ટેક કરવા લાગ્યા, અને એણે પછી કયો રાગ ગાયો? સંત હરિદાસે રાગ દરબારી ગાવા લાગ્યા અને ગુસ્સે થઈ ગયા. હવે આપણે પાછો પેરેગ્રાફ તરફ જઈશું. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ અરાઉન્ડ. એનો આટલો સુંદર અવાજ છે એ બધે સ્પ્રેડ એટલે બધે ફેલાઈ ગયો. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગેટ વેર ધે વેર. બંને તાનસેન અને કિંગ રાજા છે એ બંને બધું ભૂલી ગયા. ફોરગેટ એટલે ભૂલી જાવ. ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. અને જ્યારે આ રાગ ગાતા હતા ત્યારે રાજાને થયું કે તાનસેન જે કહી રહ્યા હતા એ સાચું હતું. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. એણે શું કીધું?
હી સેડ કે રાજા કહે છે કે મેં ક્યારે આવો અવાજ સાંભળ્યો નથી, આ પહેલાં આવો અવાજ મેં ક્યારે સાંભળ્યો નથી. આઈ એગ્રી, હું સંમત થાઉં છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ છે એ સારામાં સારા મ્યુઝિશિયન છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. કોઈ પણ એવું વ્યક્તિ નથી કે જે સંત હરિદાસ કરતાં સારું ગાઈ શકે. દે વોક બેક સાયલેન્ટલી, અને તે સાયલેન્ટ ધીમેથી પાછા બેક આવી ગયા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્ટ, અને પછી જ્યારે રાજા છે એ બ્રોક એટલે તોડવું, જે એની ચૂપી હતી, જે શાંત બેઠા હતા એ એણે તોડી. વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. એણે શું કીધું કે હવે તાનસેનને કહે છે કે તમે શા માટે આવું નથી ગાતા. તાનસેન સ્માઇલ. શહેનશાહ, આઈ સિંગ એઝ યોર કોમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. શું કીધું? તાનસેને હસતા હસતા કીધું શહેનશાહ, આઈ સિંગ એઝ યોર કમાન્ડ. કમાન્ડ એટલે ઓર્ડર, આજ્ઞા, કે હું તમારી આજ્ઞા પ્રમાણે ગાઉં છું. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન, જે હિન્દુસ્તાનને આજ્ઞા હોય છે એ હિન્દુસ્તાન કિંગની જે આજ્ઞા હોય છે એ પ્રમાણે હું ગાઉં છું. ગુરુજી સિંગ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ. ગુરુજી છે એ રાજાઓના રાજા છે. તો હવે ક્વેશ્ચન આન્સર કરીએ. વોટ ડીડ ધ કિંગ રિયલાઇઝ. શું થયું? રાજાને શું રિયલાઇઝ થયું? ધ કિંગ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ, કે તાનસેન સાચું બોલતો હતો એ રિયલાઇઝ થયું. બીજું, વોટ ડીડ ધ કિંગ સે ઇન ધ પ્રેઝ ઓફ સંત હરિદાસ. ધ કિંગ સેડ ધેટ સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. નો અધર મ્યુઝિશિયન વોઝ સો ગ્રેટ એઝ હિમ. શું કીધું? કે સંત હરિદાસ છે એ કેવા છે? ગ્રેટ મ્યુઝિશિયન છે, અને એને જેવું કોઈ બીજું ગાઈ શકતું નથી. ત્રીજું, વોટ ડઝ ધ ફ્રેઝ બ્રોક ધ સાયલેન્ટ મીન્સ. બ્રોક ધ સાયલેન્ટનો મિનિંગ શું થાય છે? બ્રોક ધ સાયલેન્ટ મીન્સ સેઇંગ સમથિંગ આફ્ટર લોંગ સાયલેન્ટ, કે જ્યારે લાંબા સમય ચૂપ રહીને પછી કંઈક બોલવું એવો થાય છે. શું થાય છે? લાંબો સમય ચૂપ રહીને પછી બોલવું. ચોથું, હુ રિયલાઇઝ ધેટ તાનસેન વોઝ રાઇટ. કોને એવું થયું હતું કે તાનસેન છે એ સાચું બોલે છે? તો બેજુ બાવરા, બી ધ કિંગ, સી સંત હરિદાસ, ડી ગુરુ. તો બી આવશે ધ કિંગ. પાંચમું, નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ મીન્સ. તો શું થશે? એ, he is greater than some other musician. B, he is the greater musician. He is not so great as other musician. D, other musicians are greater than him. તો બી આવશે કે બીજું કોઈ ગાઈ શકતું નથી એનાથી સારું. તો he is the greatest musician. શું આવશે? બી, he is the greatest musician. 6, king of kings means રાજાઓના રાજા એટલે એ અકબર, બી ગોડ, સી મહારાજા, ડી સમ્રાટ. તો ભગવાનનો દરજ્જો આપ્યો છે રાજાઓના રાજા એટલે બી ગોડ થશે ભગવાન. 7, કમાન્ડ મીન્સ તો એ ઓર્ડર, બી રિક્વેસ્ટ, સી રૂલ, અને ડી ક્લેવરનેસ. તો શું આવશે? ઓર્ડર. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. આપણે અહીંયા સ્ટોરી પૂરી થાય છે. તો ક્વેશ્ચન નંબર 5 છે એ જોવાનું રહેશે. માર્ક ટ્રુ, રાઇટ ઓર ફોલ્સ, રોંગ ફોર ધ સેન્ટેન્સ. ખરા ખોટાની નિશાની કરો. તો પેલું છે ધેર વેર 8 જમ્પ્સ ઇન ધ અકબર કોર્સ. તો રોંગ આવશે, કારણ કે 7 જમ્પ્સ એટલે 7 રત્નોમાંના તાનસેન હતા એ 1 હતા, એટલે મતલબ કે 7 જેમ્સ હતા, 7 રત્નો. બીજું, તાનસેન વોઝ એ ગ્રેટ મ્યુઝિશિયન. રાઇટ, એ ગ્રેટ મ્યુઝિશિયન તો છે જ. ત્રીજું, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ કેદાર રાગ. નહીં, એણે કેદાર રાગમાં ઇનોવેશન નહોતું કર્યું. ઇનોવેશન એટલે નવું. ચોથું, તાનસેન પ્લે ડિફરન્ટ ટાઈપ ઓફ મ્યુઝિશિયન નોટ ફોર ધ કિંગ. રાઇટ, અલગ અલગ એ ગાતા હતા. રાઇટ. હવે 6 છે, ક્વેશ્ચન નંબર 6. વોટ ડુ ધીસ લાઇન ફ્રોમ ધ લેસન મીન્સ. ટીક રાઇટ ધ કરેક્ટ આન્સર. પાઠના વાક્યોને અર્થ સમજી સાચા જવાબમાં બોક્સ સાચું કરો. તો પહેલું છે ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન મી. મારા કરતાં સારું ગાઈ શકે છે. તો એમાં કે આઈ સિંગ બેટર ધેન સમવન. બી સમવન સિંગ બેટર ધેન આઈ ડુ. સી સમવન સિંગ એઝ આઈ ડુ. તો બી આવશે સમવન સિંગ બેટર ધેન આઈ ડુ. એમાં આપણે બીમાં રાઇટ બીજા બોક્સમાં કરવાનું રહેશે. બીજું છે તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ. તો એમાં આપણે બીજું મિનિંગ એ તાનસેન મેડ એ મિસ્ટેક ઇન ધ મલ્હાર રાગ. બી તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન મલ્હાર રાગ. સી તાનસેન સ્પોઇલ ધ મલ્હાર રાગ. ઇમ્પ્રુવમેન્ટ એટલે તે નવો વિકાસ કરવો, એટલે બી આવશે. એમાં પણ બી આવશે, તો આપણે બી સામે રાઇટ કરીશું. ત્રીજું, આઈ એમ અફ્રેડ હી વિલ નોટ ધ કમ. શહેનશાહ, અફ્રેડ એટલે ડરી જવું. તો આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ.
આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ, આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. રિફ્યુઝ એટલે ના પાડી દેવું, નકાર કરી દેવું, તો સી આવશે. એમાં આપણે રાઇટ કરવાનું છે સીમાં. સામેના બોક્સ ઉપર ચોથું છે આઈ શેલ ગો એઝ એ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હમ્બલ એટલે વિનમ્ર અથવા નમ્ર. તો પેલું એ છે આઈ શેલ ગો એઝ એન એક્સપર્ટ ઓફ મ્યુઝિક. બી આઈ શેલ ગો એઝ સિમ્પલ મ્યુઝિક લવર. આઈ શેલ ગો એઝ એ ગ્રેટ લવર ઓફ મ્યુઝિક. તો આઈ શેલ ગો એઝ અ સિમ્પલ મ્યુઝિક લવર. બી સામે રાઇટ કરવાનું રહેશે. પાંચમું બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. તો એ તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. બી તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ સિંગ. તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તો તાનસેન શું જાણતો હોય? તાનસેન ન્યૂ એટલે જાણવું. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તો એમાં બી સામે રાઇટ કરવાનું રહેશે. 6 આઈ સિંગ એટ યોર કમાન્ડ. તો કમાન્ડ એટલે ઓર્ડર પ્રમાણે હું ગાઉં છું એવું કીધું હતું ને લાસ્ટમાં આપણે લાસ્ટ પેરેગ્રાફમાં. એ તો એ આઈ સિંગ વેન યુ આસ્ક મી ટુ. બીજો અર્થ જ આપણે કરવાનો છે. તો બી યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી, યુ સિંગ એટ માય કમાન્ડ. તો ઓર્ડર પ્રમાણે ગાવ છે એટલે મતલબ કે હું તમે જે રીતે કહો છો એ રીતે ગાઉં છું. એટલે પહેલું આવશે આઈ સિંગ વેન યુ આસ્ક મી ટુ. તો પહેલાંમાં એમાં રાઇટ કરવાનું રહેશે. 7 આઈ લેફ્ટ સિંગિંગ મેની ડે અગો. લેફ્ટ એટલે છોડી દેવું, કે મેં ઘણા સમયથી છોડી દીધું હતું એવું સંત હરિદાસે કીધું હતું. તો એનું બીજું મિનિંગ થશે આઈ એમ સિંગિંગ ફ્રોમ મેની ડેઝ. આઈ હેવ સંગ ફોર મેની ડેઝ. આઈ એમ નોટ સિંગિંગ ફોર મેની ડેઝ. કેટલા દિવસથી મેં છોડી દીધું છે. તો સીમાં રાઇટ આવશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 છે એમાં આપણને નાનકડી ફરી પાછી સ્ટોરી આપેલી છે. એ સ્ટોરી આપણે ખાલી જોવાની છે. તો રીડ ધ ફોલોઈંગ પેસેજીસ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. ફકરો ધ્યાનથી વાંચી પ્રશ્નના જવાબ આપો. હવે છે અહીંયા સોક્રેટિસ નામનો એક વ્યક્તિ છે. સોક્રેટિસ ધ ગ્રેટ ગ્રીક ફિલોસોફર એટલે દાર્શનિક અથવા તત્વજ્ઞાની શું થશે? તો કે ગ્રીકનો એ દાર્શનિક છે. ટ્રાય હાર્ડ ટુ કંટ્રોલ હિમસેલ્ફ એન્ડ હેડ રિઝોલ્વ નેવર ટુ મેક એ શો ઓફ હિઝ ટેમ્પર. સોક્રેટિસે એણે સંકલ્પ લીધો હતો એ ક્યારેય ગુસ્સે થશે નહીં. ટેમ્પર એટલે ગુસ્સે થવું. એની જે ગુસ્સે થવાનું જે શક્તિ છે એ ગુમાવશે નહીં. હી બિલીવ ધેટ એન એંગ્રી મેન વોઝ લાઇક એ બીસ્ટ. એ શું માનતા? બિલીવ એટલે માનવું. કે એ શું માનતા હતા? કે જે ગુસ્સે થતો હોય એ માણસ જાણે ઢોર હોય એવું લાગતું હતું. હી હેડ એ વાઇફ હુ ઓફન લોસ્ટ હર ટેમ્પર એન્ડ ટ્રાય હાર્ડ ટુ પ્રોવોક ધ કુલ એન્ડ કામ ફિલોસોફર. એની વાઇફ હતી એ હંમેશા છે એનું ગુસ્સે થઈ જાય, એને ટેમ્પર છે એનો ઉગ્રતા છે એ હંમેશા બતાવે અને ક્યારે એ તત્વજ્ઞાની તરીકે અથવા કે દાર્શનિક તરીકે ક્યારે કુલ અને શાંત રહ્યા હતા નહીં. વન ડે ધ વુમન બીકમ વેરી એંગ્રી એન્ડ બિગન ટુ ઇન્સલ્ટ સોક્રેટિસ. શું એક વખત છે એ વુમન એટલે જે એની વાઇફ છે એ કેવી થઈ ગઈ? એંગ્રી એટલે ગુસ્સે થઈ ગયા અને એણે ઇન્સલ્ટ એટલે એની ઇન્સલ્ટ કરી, એની ઇન્સલ્ટ કરવાની શરૂઆત કરી, એનું અપમાન કરી. ઇન્સલ્ટ એટલે અપમાન. સોક્રેટિસનું અપમાન કર્યું એક વખત. બિગન એટલે આરામ કરવો, શરૂઆત કરી. સોક્રેટિસ ડીઝ નોટ સ્પીક એ સિંગલ વર્ડ એન્ડ લેફ્ટ હર અલોન. બીજા પેજમાં છે સોક્રેટિસ છે એ એક શબ્દ બોલ્યા નહીં અને એને એકલા ઘરમાં મૂકીને બહાર જતા રહ્યા. હી સેટ ઓન ધ ડોર સ્ટેપ ઓફ હિઝ હાઉસ લુકિંગ આઉટ ધ પબ્લિક સ્ટ્રીટ. અને એ ક્યાં બેઠી ગયા? પગથિયા ઉપર બેસી ગયા. ડોર સ્ટેપ એટલે પગથિયું. અને પબ્લિક સ્ટ્રીટ એને એ સ્ટ્રીટને જોવા મળ્યા અને લોકો એને જોવે એ રીતે બેસી ગયા. ધ વાઇફ કુડ સી ધેટ સોક્રેટિસ વોઝ નોટ એટ ધ એફેક્ટેડ બાય હર લાઉડ એન્ડ એંગ્રી સ્કોલ્ડિંગ. જે એની વાઇફે પછી નોટિસ કર્યું કે સોક્રેટિસ છે એ આટલી બધી ગુસ્સે છું છતાં એને ધ્યાનમાં લેતા નથી. હું આટલી બધી ચીસો પાડું છું તો બી એ ધ્યાનમાં લેતા નથી. ધેન શી વેન્ટ અપ ટુ હિમ એન્ડ એમ્ટાયર એ પોટ ફૂલ ઓફ વોટર ઓવર હિમ. પોટ એટલે ઘડો, કે ખાલી ઘડો હતો એમાં એણે પાણી ભરી દીધું અને એની ઉપર રેડી દીધું. ધ પાસર બાય ઇન ધ સ્ટ્રીટ વેર મચ એમ્યુઝ એટ ધ ઇન્સિડન્ટ એન્ડ સોક્રેટિસ ઓલ્સો જોઈન ધેમ સેઇંગ. શું કીધું? જે ત્યાંથી રસ્તે ઉપરથી પસાર થતા હતા, જે એની સ્ટ્રીટ એટલે જે સોસાયટી શેરી કે એ, અને અમ્યુઝ એટલે
એટલે કે એ આનંદ લેતા હતા અને મનોરંજન લેતા હતા કે જે આ સોક્રેટિસને વાઈફે એની ઉપર પાણી નાખ્યું તો એ મનોરંજન લેતા હતા અને આ જે પળનો હતો એ સોક્રેટિસ બી આનંદ લેતા હતા તો બી એ ગુસ્સે થયા નહીં. અને એણે પછી લાસ્ટમાં કીધું આફ્ટર થંડર કમ ધ રેજ, જ્યારે ગાજવીજ પછી વરસાદ આવે જ છે. એટલે મતલબ કે એની વાઈફ છે એ ગુસ્સે થઈ પછી એણે પાણી નાખ્યું તો એ સોક્રેટિસ છે એ ગુસ્સે ના થયા પણ એણે શું કહી દીધું કે ગાજવીજ પછી વરસાદ આવે છે. તો આપણે સ્ટોરી પૂરી થાય છે. તો હવે આપણે પાછો ક્વેશ્ચન જોવાનો છે. હુ વોઝ સોક્રેટિસ? સોક્રેટિસ કોણ હતા? તો આપણી પહેલી લાઈન જ છે સોક્રેટિસ વોઝ ધ ગ્રેટ ગ્રીક ફિલોસોફર, ગ્રીકના ફિલોસોફર હતા, દાર્શનિક હતા. બીજું, વોટ વોઝ સોક્રેટિસ બિલીફ અબાઉટ એન એંગ્રી મેન? એંગ્રી મેન છે ગુસ્સે થયેલો માણસ એ કેવો લાગે છે એને માનવામાં કેવું આવતું હતું? તો કે સોક્રેટિસ બિલીવ દેટ એન એંગ્રી મેન વોઝ લાઇક એ બીસ્ટ, ઢોર જેવો લાગતો હતો. ત્રીજું, વોટ ડીડ સોક્રેટિસ વાઇફ ઓફન ટ્રાય ટુ ડુ? તો સોક્રેટિસ વાઇફ ઓફન ટ્રાય ટુ પ્રોવોક ધ કુલ એન્ડ કામ ફિલોસોફર. ચોથું, વોટ ડીડ સોક્રેટિસ ડુ વેન હિઝ વાઇફ બિગન ટુ ઇન્સલ્ટ હિમ? જ્યારે એની વાઇફે એને અપમાન કર્યું ત્યારે સોક્રેટિસે શું કર્યું? વેન સોક્રેટિસ વાઇફ બિગન ટુ ઇન્સલ્ટ હિમ હી ડીડ નોટ સ્પીક સિંગલ વર્ડ એન્ડ લેફ્ટ હર અલોન. એક પણ શબ્દ બોલ્યા નહીં અને એણે બહાર નીકળી ગયા એને એકલા છોડીને. પાંચમું, વાય ડીડ સોક્રેટિસ વાઇફ એમ્પ્ટી અ પોટ ફૂલ ઓફ વોટર ઓવર હિમ? સોક્રેટિસ વાઇફ એમ્પ્ટીયર અ pot of full of water over him because he was not at all affected by her loud and angry scolding. એ જે ચીસો પાડતા હતા અને ગુસ્સે થતા હતા એનો કોઈ સોક્રેટિસ ઉપર અસર થતી નહોતી એટલે એણે એની ઉપર પાણી ફેંક્યું. તો આપણી અહીં નાનકડી એવી સ્ટોરી અને આપણી જે અધૂરી હતી સ્ટોરી એ પૂરી થાય છે. આગળના વિડીયોમાં આપણી એક્ટિવિટી 5 કરવાની રહેશે. ત્યાં સુધી તમારે આ જે છે સ્પેલિંગ કરાવેલા છે એ કરવાના છે અને આઈ બુકમાં ફિલ કરવાનું રહેશે. ઓકે, થેન્ક યુ એવરીવન.